ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જે કંઈ બાકી છે દાખલાઓ એ જોતા જશું સ્વાધ્યાય અને ઉદાહરણની અંદર. હવે હું તમને થોડું લિસ્ટ આપી દઉં કે આપણે કેટલા દાખલા બોર્ડ માટે કરવાના છે, બોર્ડની એક્ઝામ માટે. તો એ જોઈ લઈએ. તો જુઓ, ચેપ્ટર નંબર 12ની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી આપણે કેટલા કરવાના છે. ઉદાહરણ 12.3 થી 12.6 કરવાનું છે. ઉદાહરણ નંબર 12.3 થી 12.6 કરવાના છે. અને ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જે કરવાના છે એની હું લિસ્ટ તમને આપું છું. અને સ્વાધ્યાયની અંદર 12.3 થી 12.10 કરવાના છે. એટલે 2 સુધી નથી કરવાના, 12.3 થી 12.10. ચાલો, તો આજના લેક્ચર અને એના પછીના લેક્ચરમાં આ ન્યુમેરિકલનો જે પોર્શન છે એ કમ્પ્લીટ થઈ જશે. અને ત્યારબાદ આના રિલેટેડ જે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરી દઈશું. આનું રિલેટેડ જે ચેપ્ટર છે એ ન્યુક્લિયસ છે. તો આના પછી આપણે ન્યુક્લિયસ લઈ લેશું. તો ત્યારબાદ તમને જો સ્ટેપ બાય સ્ટેપ કહી દઉં. આના પછી ન્યુક્લિયસ અને એના પછી જે છે એ આપણે સેમિકન્ડક્ટર લઈ લેશું. અને અથવા તો 11મું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરી દઈશું. એટલે આપણે મોસ્ટ પ્રોબેબલી છે કે જો મે બી સ્કૂલ ચાલુ થાય, આપણે એવી આશા રાખીએ કે જો થાય તો 2-3 ચેપ્ટર જે લાઈવ ભણવાની મજા આવશે એ આપણે એટલે પાછળ રાખ્યા છે. બીજું કોઈ રીઝન નથી એવું. આમાં પણ કરાવી શકાય એવું નથી, પણ જો તો આમાં પછી આપણે વિડીયો સેશન છે એ વધારી દેવું પડે એવું થાય. તો એના કરતાં બેટર એ છે કે આપણે જે અત્યારે આવી રીતે ઓન સ્ક્રીન ભણીએ અને સમજીએ તો એ વધારે સારું રહે. બાકીના જે લાઈવ ભણવાના છે એ આપણે પછી રાખીએ કે મે બી કદાચ ચાલુ થાય તો તમને વધારે મજા આવે અને ઓછો ટાઈમમાં એ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય. ચાલો, નો પ્રોબ્લેમ. હવે આપણે જે છે એ સ્વાધ્યાય અને ઉદાહરણમાં આમાં અમુક જે છે એ હું તમને આપી દઈશ પ્રેક્ટિસ માટે, કે એ તમે તમારી જાતે પણ કરી શકો છો. સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલા. તો ઉદાહરણ 12.3, 12.4, 12.5 અને 12.6 એ જે છે એ જોઈએ આપણે. આટલા જ જોવાના છે. લગભગ આટલા જ ઉદાહરણ છે. 12.6 સુધી જ છે. આઈ થિંક 6 ઉદાહરણ છે અને 10 દાખલા છે. વધારાના કોઈ પણ દાખલા જે છે આની અંદર આ ચેપ્ટરમાં ઇન્ક્લુડ નથી. વધારાના દાખલા ફક્ત વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 14ની અંદર હશે. એ સિવાયના કોઈ ચેપ્ટરમાં નથી આપણે. ચાલો, તો ઉદાહરણ 12.3. જો તમારી ટેક્સ્ટબુક સાથે રાખજો. ઉદાહરણ 12.3 તમારી ટેક્સ્ટબુક સામે રાખજો રકમ વાંચવા માટે વિદ્યાર્થી મિત્રો. જો એમાં તમારી ટેક્સ્ટબુકની અંદર રકમ લખેલી છે કે પ્રાયોગિક રીતે એમ જણાવ્યું છે કે હાઇડ્રોજન પરમાણુને
પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા, હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે. કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા બરોબર છે એટલે r અને વેગના મૂલ્યની ગણતરી કરો. તો આપણે પહેલાં જે છે એ કક્ષીય ત્રિજ્યા મેળવવાની અને પછી જે છે એ વેગના મૂલ્યની ગણતરી કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં આપણે ત્રિજ્યા મેળવી લઈએ અને પછી ઉર્જાની ગણતરી પછી આપણે વેગની મૂલ્યની પણ ગણતરી કરી લઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યા મેળવવા માટે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા માટે હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા માટે ચલો ઉદાહરણ નંબર 12.3 રકમ વાંચી લેજો, ટેક્સ્ટ બુકમાં છે. ઉદાહરણ નંબર 12.3 આપણે હાઇડ્રોજનની ત્રિજ્યા મેળવવા માટે જે છે એ સૂત્ર લગાડશું કુલ ઉર્જા પરથી, કારણ કે કુલ ઉર્જા જે છે એ આપણને આપી દીધી છે. E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઉર્જા આપણને આપી દીધી છે. તો E બરાબર -E²/8πε0r. ચલો આ કુલ ઉર્જા છે વિદ્યાર્થી મિત્રો, કુલ ઉર્જા તમને આપી દીધી છે. હવે આ સમીકરણને આપણે થોડું સરળ કરીએ. સરળ એટલા માટે કે k બરાબર આપણે થશે 1/4πε0 એટલે ε0. તો અહીંયા 1/4πε0 ની જગ્યાએ 8πε0 છે. તો અહીંયા હું એમ કરી નાખું વિદ્યાર્થી મિત્રો 2 × 4πε0 જોઈએ, જો ખ્યાલ આવે તો તમને -E²/2 × 4πε0 1/r. હવે અને આ જે છે 1/4πε0 એની જગ્યાએ એટલે 1/ε0 ની જગ્યાએ આપણે લખી નાખીએ કે એટલે આખું સમીકરણ છે એ સાવ શોર્ટમાં થશે. જો E = -ke²/2r. ચાલો આવું થઈ જશે, સાવ શોર્ટ ફોર્મ્યુલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને હું તો કહું તમે આ યાદ રાખો કે જેથી કરીને કોઈ પણ પરમાણુની ત્રિજ્યા મેળવવાની છે તો તમે આના ઉપરથી ઉર્જા આપેલી હોય તો ફક્ત r જે છે એ મેળવી શકો. ઉર્જા આપેલી હોય તો તમે આરામથી એક ઉર્જા જ આપેલી હોવી જોઈએ તો પણ તમે ત્રિજ્યા છે એ મેળવી શકો, કારણ કે k આપેલો છે, E આપેલો છે, કારણ કે એ બંને આપેલા એટલે મીન્સ કોન્સ્ટન્ટ છે. તો r જે છે એ મેળવી શકો. અથવા તો ત્રિજ્યા સાયમલ્ટેનિયસલી વિરુદ્ધ પૂછે કે જો ત્રિજ્યા તમને મેળવવાની કીધી હોય તો ત્રિજ્યા ન આપેલી હોય તો ઉર્જા મળી જાય, જો ઉર્જા આપેલી હોય તો ત્રિજ્યા મળી જશે. તો ત્રિજ્યા જો આપેલી હોય વિદ્યાર્થી મિત્રો તો એના આધારે તમે ઉર્જા પણ મેળવી શકો છો આ સેમ ફોર્મ્યુલામાં. ચલો તો આની અંદર આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો, r ને હું કરતા કરીશ, મારે ત્રિજ્યા મેળવી છે એટલે તો r = શું થશે વિદ્યાર્થી મિત્રો, r ને હું સબ્જેક્ટ કરીશ તો શું થશે -ke²/2e. ચલો થશે આવું વિદ્યાર્થી મિત્રો. તો r બરાબર k ની વેલ્યુ આપણે જાણીએ છીએ 9 × 10⁹ આ થઈ ગઈ k ની વેલ્યુ. હવે e ની વેલ્યુ પણ જે છે એ 1.6 × 10⁻19 આટલી થશે, પણ એનો સ્ક્વેર કરવાનો છે આપણે, અને ત્યારબાદ 2 × e. તો e જે છે એ 13.6 આપણને આપી દીધેલ છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. પણ એ માઇનસ છે તો આ માઇનસ અને આ 12નું માઇનસ એ થઈ ગયું પ્લસ. ચલો હવે આપણે આપી દઈએ સાદું રૂપ. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ ઈવીમાં છે તો આને જૂલમાં કન્વર્ટ કરવા માટે પાછું 1.6 × 10⁻19 વડે મલ્ટીપ્લાય કરવું પડશે. એક ઈવીની કિંમત 1.6 × 10⁻19. તો જો આ વેલ્યુ અને આ વેલ્યુ સ્ક્વેર એ કેન્સલ થઈ જશે એટલે ફક્ત 1.6 × 10⁻19 જ બચશે. ચાલો ઈવીમાં કન્વર્ટ કરવું છે એટલે
સોરી ઈવીમાંથી જૂલમાં કન્વર્ટ કરેલું છે. એટલે જો આ એક ઈવી આ તમને લખી પણ દીધેલું છે 1 EV ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ. ચાલો આના ઉપરથી તમે સમજી શકો. ચલો તો આનો એપ્રોક્સિમેટલી જવાબ આવશે 0.5297 ઇન્ટુ 10⁻10 મીટર. આવો આન્સર આવશે. હવે આને આપણે થોડા શિફ્ટ કરીએ પોઈન્ટ, તો આર ઇક્વલ ટુ મળશે 5.3 ઇન્ટુ 10⁻11 મીટર. ચલો આ ત્રિજ્યા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો મને. 5.3 ઇન્ટુ 10⁻11 મીટર આ ત્રિજ્યા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણને. હવે આપણે વેગ મેળવવાનો છે. ચલો વેગ મેળવવા માટે તો વેગ મેળવવા માટે એક ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. v બરાબર e ના છેદમાં √4π m ε0 r. આ જે છે એ તમે બોરનો પેલા અધિતર્કનો ઉપયોગ કરી ત્રિજ્યા મેળવો ત્યારે આ સૂત્ર આવે, હાફ mv² બરાબર ev ના છેદમાં 4π ε0 r. તો એના ઉપરથી v ને કરતા કરીએ એટલે v ઇક્વલ ટુ √4π m ε0 r આ સૂત્ર આવશે. તો આ વેગનું સમીકરણ યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા સાઈડમાં બીજી રીત પણ કહીશ તમને, પણ પહેલાં આ જે છે એ શોર્ટ પડશે આપણે, તો આ કરી નાખી. ચલો √4π એટલે 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ m. તો હવે વિદ્યાર્થી મિત્રો ઘણા તમને ક્વેશ્ચન થાય કે એમ કયો લેવો, તો એ માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ ε0 એટલે 8.85 ઇન્ટુ 10⁻12. ચલો 4π આવી ગયા, એમ આવી ગયું ε0 અને r. તો r હજી હમણાં જ આપણે ફાઇન્ડ કરી છે વિદ્યાર્થી મિત્રો. રેડિયસ 5.3 ઇન્ટુ 10⁻11 હજી હમણાં જ જોયું આપણે ત્રિજ્યા મેળવીએ આગલી સ્લાઇડની અંદર. જોવા આ ત્રિજ્યા જે છે એમાં એડ કરી દઈએ. તો v ઇક્વલ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાદુરૂપ આપી દઉં પછી તમને કહું. પહેલાં નીચે જે અંડર રૂટમાં છે એ બધાને મલ્ટીપ્લાય કરીને પછી એનું રૂટ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર જે છે એ ડાયરેક્ટ તમને કહી દઉં છું. આનો આન્સર આવશે 2.186 ઇન્ટુ 10⁻6. એટલે આને એપ્રોક્સિમેટલી ટેક્સ્ટબુકમાં એવું લીધું છે કે 2.2 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ આટલો વેગ હોય. ચલો તો આપણો અહીંયા સમ પૂરો થાય છે. 2 ક્વેશ્ચન હતા આપણે કે ત્રિજ્યા અને વેગ કેટલો થાય. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનથી ઇલેક્ટ્રોનને છૂટા કરવા માટે આટલી એનર્જી કરવી પડે છે, -13.6 EV આપવી પડે છે. તો એના માટે એની ત્રિજ્યા કેટલી અને એનો વેગ કેટલો. ચલો એ બંને કમ્પ્લીટ. હવે 13.3 જે છે સોરી 12.3 છે એ કમ્પ્લીટ. હવે 12.4 જે છે એ જોઈએ. તો જો સાવ સિમ્પલ છે દાખલો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત
વિદ્યુત ચુંબકીયવાદ અનુસાર ગણો, તો આપણે આવૃત્તિ જે છે એ ગણવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જો ત્રિજ્યા અને વેગ તો આપણે મેળવી લીધા છે વિદ્યાર્થી મિત્રો. તો હાઇડ્રોજન પરમાણુમાં પરિભ્રમણ કરતાં આપણે આવૃત્તિ એફ મેળવવાની છે. એફ કેટલી થાય એટલે ટેક્સ્ટ બુકમાં તમને મ્યુ કીધું હશે, તો મ્યુ કેટલું થાય? આ છે 12.4, ઉદાહરણ નંબર 12.4. તો જો ત્રિજ્યાનું સમીકરણ આપણે હમણાં લાસ્ટ લેક્ચરમાં જોયું 5.3 ઇન્ટુ 10⁻11 મીટર. ચાલો આ આપી દીધેલું છે ત્રિજ્યા. અને વેગ પણ હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં 2.2 ઇન્ટુ 10⁻6 મીટર પર સેકન્ડ આ વેગ પણ ફાઇન્ડ કરી દીધો. તો આવૃત્તિ મળી જાય વિદ્યાર્થી મિત્રો. જો v = r ઓમેગા સૂત્ર જ છે આપણે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો v = r ઓમેગા એટલે શું થશે? 2πf થશે. 2πf તો આપણે f જ ફાઇન્ડ કરવું છે. તો f = શું આવશે વિદ્યાર્થી મિત્રો? v/2πr. v/2πr થશે વિદ્યાર્થી મિત્રો. તો f બરાબર વેગ એટલે એ છે 2.2 × 10⁶ ના છેદમાં 2π એટલે 2 × 3.14 અને ઇન્ટુ r. તો ત્રિજ્યા પર તમને આપી દીધી છે 5.3 × 10⁻11 મીટર. ચલો તો હવે સાદુરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો આનું સિમ્પ્લિફિકેશન આવશે f = 0.660 ઇન્ટુ 10⁻16 કારણ કે આ જે છે 11 ઉપર ને હા એટલે 16 જેટલી થશે. ચલો 10⁻16 16. હવે આને આપણે એપ્રોક્સી લખવું તો f = 6.6 ઇન્ટુ 10⁻15 હર્ટ્ઝ. 10⁻15 હર્ટ્ઝ આટલી આવૃત્તિ વિદ્યાર્થીઓ મળે. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો આ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ગતિ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ 6.6 × 10⁻15 હર્ટ્ઝ છે. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12.5 3 4 કમ્પ્લીટ 5 અને પછી એક જ રહેશે. એટલે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ કમ્પ્લીટ થઈ જશે, ઉદાહરણનું સેશન. હવે જો એના પછી જે છે 12.5 એની રકમ વાંચું છું. 12.5 ઉદાહરણ 12.5 તમારી ટેક્સ્ટબુકમાં એક ધ્યાન રાખજો. ઉદાહરણ 12.5માં જો તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક સેટેલાઇટ 8000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત પરિભ્રમણ કરે છે અને બોહરનો કોણીય વેગમાન એટલે કે અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારી ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક જે છે એ કેટલો થાય?
ચલો તો મુખ્ય ક્વોન્ટમ નંબર n મેળવવાનો છે. તો જો તમને સૂત્ર લખી દઉં, તમે ગણતરી તમારી રીતે કરી લેજો વિદ્યાર્થી મિત્રો. m બરાબર 10 કિલોગ્રામ, r ત્રિજ્યા આપી દીધી છે 8000 કિલોમીટર, અને t એટલે 2 કલાક 2 અવર્સ. 2 અવરને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 7200 સેકન્ડ થાય. કારણ કે 1 કલાકની 3600 તો 2 કલાકની 7200 સેકન્ડ. બરોબર છે, સિમ્પલ લોજિક છે. અને h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ, તો 6.6 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો આ h પણ થઈ જાય. તો બધી વેલ્યુ તમને આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં તમે જે છે એ આરામથી કેલ્ક્યુલેટ કરી શકો છો. બોહરના કોણીય વેગમાનના ક્વોન્ટમીકરણની શરત તો એ શું છે, તો કે mvr કોણીય વેગમાન એટલે l બરાબર nh/2π. l બરાબર nh/2π. હવે વિદ્યાર્થી મિત્રો તમને આ સૂત્રની અંદર જે છે એ કિંમત મૂકીને તમે કરી શકો છો. હવે ઓમેગા જે છે v = r ઓમેગા, v જે છે એની કિંમત મેળવવી પડશે v = r ઓમેગા પરથી. તો v = r ઓમેગા, તો r અને ઓમેગા એટલે શું થશે, 2π/t. કારણ કે ઓમેગા નથી આપ્યો તો આ વેગની કિંમત થઈ ગઈ, વેગની કિંમત નથી આપી તો વેગ બરાબર આવશે r 2π/t. કારણ કે ઓમેગા બરાબર શું આવશે, 2πf. ઓમેગા બરાબર શું આવશે, 2πf, અને f = આવશે 1/t એટલે 2π/t. આ રીતે થાય. ચલો તો v ની કિંમત આવશે r 2π/t અને ઇન્ટુ r = nh/2π. અને આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાનો છે n. આપણે મેળવવાનો છે n મુખ્ય ક્વોન્ટમ નંબર. તો શું થશે, જો આ 2π છે એ સામે મલ્ટીપ્લાયમાં વયા જાય અને h નીચે આવી જાય. એટલે જોઈએ n બરાબર જે છે એ શું ફોર્મ્યુલા તૈયાર થશે, 4π² rn², પછી m અને t અને h, આ બે વસ્તુ બચી નીચે. ચલો તો h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. ચાલો આની અંદર બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો એટલે તમને મુખ્ય ક્વોન્ટમ નંબર મળી જશે. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. અને એના પછીનો જે દાખલો છે 12.6 એ તમારે હોમવર્કમાં કરવાનો છે. 12.6 ખાલી ઉર્જાની કિંમત મૂકવાની છે. હાઇડ્રોજન પરમાણુમાં રીડબર્ગનું જે સૂત્ર છે એની કિંમત મૂકીને આપણે જુદી જુદી પરમાણુ માટેની ઉર્જા મેળવવાની છે. એક જ સૂત્ર છે ઉર્જાનું, સાવ સિમ્પલ છે. ચલો તો એ તમારે થઈ જશે. છેલ્લા લેક્ચરમાં શ્રેણી વર્ણપટની અંદર જે સૂત્ર જોઈએ એનો જ ઉપયોગ કરવાનો છે. જો નથી ખબર તો સૂત્ર લખી દો. 12.6 નું સૂત્ર છે એ લખી દઉં છું. hc/λIf = m⁴ ના છેદમાં 8ε02h² અને કૌંસમાં 1/nk² - ni². ચાલો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે તરંગ લંબાઈ મેળવી શકો છો. ચાલો તો લેમડા તમારે મેળવવાનું છે બધાની અંદર. તો લેમડાને કરતા કરી રાખવાનો છે. એવી રીતે પહેલા માટે n બરાબર 1, પછી 2 લેવાના, પછી 3 લેવાના અને 4 લેવાના, જુદા જુદા બધા માટે. પણ સૂત્ર આ એક જ રહેશે એટલે તમને આપી દઉં છું. બધા માટે તમારે તરંગ લંબાઈ મેળવવાની છે. તો આ એક હોમવર્ક પણ તમારે કરવાનું રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે છે એ આ ન્યુમેરિકલ કરી લેજો. આ ખરેખર MCQ બેઝ છે. તમને MCQમાં પૂછાય એક માટે n બરાબર 1 માટે, 2 માટે, 3 માટે.
તો એ રીતે આ તમારે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણનું સેશન કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાય જે છે એ જોઈ લેશું. સ્વાધ્યાયમાં 6-7 એટલે આવતા લેક્ચરની અંદર આનું સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે હવે એક લેક્ચરની અંદર તમારું આ જે ચેપ્ટર છે એ હવે સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે પરમાણુ પછી ન્યુક્લિયસ જે છે એ સ્ટાર્ટ કરીશું.